નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ ભરતી 2026 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ક્યારે આવી શકે છે. એ સિવાય આપણે વાત કરીશું કે ડોક્યુમેન્ટનું મેરિટ કેટલું રહેશે અને એ મેરિટ સિવાય મિત્રો આપણે વાત કરીશું કે 2025માં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ આવ્યું હતું એ હિસાબે ફાઇનલ મેરિટ કેટલું રહ્યું હતું એ તમામ આપણે મિત્રો ફેક્ટ સાથે આજે વાત કરવાની છીએ. સૌ પ્રથમ મિત્રો હું તમને જણાવી દઉં તો હું કોણ આ બધું તમને કહેવાવાળો. તો મિત્રો જે 2025માં જે કોન્સ્ટેબલ ગઈ એની અંદર મિત્રો 143.25 માર્ક્સ હતા મારે. હાલ મિત્રો હું ટ્રેનિંગમાં છું અને 2025માં મારે 289મી રેન્ક હતી. તો 2025માં કોન્સ્ટેબલનું ડીવી ક્યારે આવ્યું હતું, ડીવીનું મેરિટ કેટલે રહ્યું હતું અને ફાઇનલ મેરિટ કેટલું રહ્યું હતું એ તમામે તમામ એનાલિસિસ સાથે હું તમને 2026ની વાત કરવાનું છું. 3 પ્રશ્નોની મિત્રો આપણે વાત કરીશું. એક તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, બીજી મિત્રો આપણે વાત કરીશું કે ડીવીનું મેરિટ કેટલે રહેશે. હા તો મિત્રો 2025માં જે ડીવીની આપણે વાત કરીએ તો તમને ખબર છે કે ઓબીસીનું 109.75 આવ્યું હતું, પણ જે ફાઇનલ મેરિટ છે એ 120 સુધી ગયું હતું. અને ખાસ તમને જણાવું કે ઈડબ્લ્યુએસનું 94 એ ડીવીનો વારો આવી ગયો હતો, પણ ફાઇનલ મેરિટ છે એ 118.25 ગયું હતું. તો આજે આપણે મિત્રો 3 પ્રશ્નોની વાત કરીશું. એક તો વાત કરીશું કે ડીવી ક્યારે આવશે, પછી વાત કરીશું કે ડીવીનું મેરિટ કેટલું રહેશે અને 2025માં જે ડીવીનું મેરિટ આવ્યું હતું, ડીવી મેરિટ અને ફાઇનલ મેરિટ એનો કેટલો તફાવત પડ્યો હતો એ હિસાબે હું તમને કહીશ કે તમારે ક્યાં સુધી મેરિટ રહી શકે. મિત્રો 2025માં મેં જે કોન્સ્ટેબલ આપી હતી એ મારા અનુભવના આધારે હું તમને કહેવાનો છું. સૌપ્રથમ મિત્રો આપણે તમારો ટાઈમ બગાડ્યા વગર સીધી અને સચોટ વાત કરીએ તો મિત્રો તમે જોઈ લો કે આપણે વાત કરીએ કે 2025માં મિત્રો જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી એ તમારી 15 તારીખે હતી, 15 જૂને. અને 2026માં તમારી જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી એ 14 જૂને હતી, એટલે કે એક દિવસ વહેલી પરીક્ષા હતી. પછી મિત્રો આપણે આગળ જઈએ તો તમારી જે ફાઇનલ આન્સર કી અમારી 2025માં 30 તારીખે આવી ગઈ હતી, 30/7. જ્યારે 2026માં મિત્રો તમારી જે ફાઇનલ આન્સર કી છે એ 8 તારીખે આવી ગઈ છે, 8/7. તો તમે મિત્રો સમજી લો કે અહીંયા ક્યાંક ને ક્યાંક 1.5 એટલે કે 1.5 મહિનાનો સમય લાગ્યો ફાઇનલ આન્સર કી આવતા. આ મિત્રો તમામ હું એનાલિસિસ તમને સમજાવી રહ્યો છું. જ્યારે અહીંયા તમે મિત્રો સમજી લો કે 2026માં સમથિંગ 20 થી 25 દિવસ લાગ્યા, 20 થી 25 દિવસ લાગ્યા ફાઇનલ આન્સર કી આવતો. તમે મિત્રો સમજી શકો કે અહીંયા 1.5 મહિનો લાગ્યો હતો, અહીંયા 20 થી 25 દિવસ લાગ્યા છે. પછી આગળ હજી હું તમને સમજાવું કે 2025માં મિત્રો અમારું ડોક્યુમેન્ટ છે એ 15 તારીખે ચાલુ થઈ ગયું હતું, 15 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી, 15 તારીખથી 30 તારીખ સુધી મિત્રો 15 દિવસ અમારું ડોક્યુમેન્ટ ચાલ્યું હતું. તો તમે મિત્રો એટલું સમજી લો કે અહીંયા ફાઇનલ આન્સર કી આવવામાં 1.5 મહિનો થયો હતો, ત્યારે અમારું 15 તારીખે ડોક્યુમેન્ટ ચાલુ થયું હતું અને ડોક્યુમેન્ટનું લગભગ નોટિફિકેશન 1 તારીખથી 5 તારીખ વચ્ચે આવી ગયું હતું, મતલબ અઠવાડિયા કે 10 દિવસ પહેલાં આ નોટિફિકેશન આવી ગયું હતું 9મા મહિનામાં. તો મિત્રો અહીંયા તમે સમજી લો કે 2026માં ક્યાંક ને ક્યાંક કામગીરી થોડીક ઝડપી છે. આવું મિત્રો આપણે કઈ રીતે કહી શકીએ તો અહીંયા 1.5 મહિનો લાગ્યો હતો, અહીંયા એના હિસાબે 20 થી 25 દિવસ લાગ્યા, એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે ભરતી બોર્ડ સ્પીડમાં કામ કરી રહ્યું છે. તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મારા હિસાબે આ જે 15 તારીખે ચાલુ થયું હતું એના કરતાં સમથિંગ 15 દિવસ વહેલું આવવાની સંભાવના છે. એટલે કે 1 તારીખથી કરી 1/9થી કરી અને મારા હિસાબે 15/9 સુધી તમારું ડોક્યુમેન્ટ પતી જાય. અને આનું જે તમારે નોટિફિકેશન છે એ મારા હિસાબે 20 તારીખથી 25 તારીખ વચ્ચે ઓગસ્ટ મહિનામાં આવી જશે. ઓગસ્ટ મહિનામાં 20 તારીખથી 25 તારીખ વચ્ચે મિત્રો આવી જશે કે ડોક્યુમેન્ટ કઈ તારીખે છે. મારા હિસાબે તમારે સમજવાનું કે મિત્રો જે રીતે સ્પીડમાં કામગીરી છે એ હિસાબે 15 દિવસ તમારું 2025 કરતાં વહેલું આવશે. એટલે મિત્રો યાદ રાખજો 1/9થી કરી અને 15/9 વચ્ચે તમારો ડોક્યુમેન્ટ આવવાની સંભાવના છે. હવે મિત્રો આપણે બીજા પ્રશ્નની વાત કરીએ કે ડોક્યુમેન્ટનું મેરિટ કેટલું રહેશે અને એના પછી આપણે વાત કરીશું કે ફાઇનલ મેરિટ કેટલે રહેશે. અહીંયા મિત્રો હું તમને જણાવું કે આ મિત્રો આપણે આગળ વાત કરીએ કે 2025માં મેરિટ કઈ રીતે કેટલું અપ ગયું હતું એ હિસાબે આપણે આ મેરિટની વાત કરીએ. તો આ મિત્રો તમને ખાસ આગળ વધતો પહેલાં કહી દઉં કે આ મિત્રો ફાઇનલ મેરિટ નથી, આ તમે હજી યાદ રાખજો. આ ડીવી માટેનું મેરિટ છે. કોના માટેનું? ડીવી માટેનું. ફાઇનલ મેરિટ મિત્રો મેં અલગથી એક વિડીયો મૂક્યો છે, એ પણ તમે જઈને જોઈ શકો, અથવા આ વિડીયોમાં જો તમને લાસ્ટમાં કહી દઈશ કે ફાઇનલ મેરિટ અહીંયા કેટલું જઈ શકે પ્લસ.
ફાઇનલ મેરિટ કેટલું રહી શકે એની પણ આપણે વાત કરીશું. બીજું મિત્રો તમને કહી દઉં કે મિત્રો ટ્રેનિંગમાં હોવા છતાં તમારા માટે આટલી મહેનત કરું છું, તો આના માટે તમારે ખાસ મિત્રો લાઈક, શેર, કોમેન્ટ અને જે પોલીસમાં 2026માં લાગવાના છે કે જેમને સારા માર્ક્સ થાય છે એમને ખાસ તમે મિત્રો શેર કરજો વિડીયો. એ સિવાય મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો ત્યારે જ મને આગળ વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. તો ખાસ મિત્રો એક જે હાઈપનો ઓપ્શન આવે છે એ પણ તમે 3 વાર ક્લિક કરી દેજો. હા, તો મિત્રો આપણે વાત કરીએ હવે કે મેરિટ કેટલું રહી શકે. તો મિત્રો તમને એક વાત હું કહી દઉં કે 2025માં મિત્રો જે ડીવીનું મેરિટ હતું એ જનરલનું મિત્રો 120 રહ્યું હતું. કેટલાએ? 120.50. અને ફાઇનલ મેરિટ છે મિત્રો સમથિંગ તમે સમજી લો કે 0.5 અપ ગયું હતું અને 121 રહ્યું હતું. તો વધારે મિત્રો જનરલમાં કંઈ ડીવીમાં અને ફાઇનલ મેરિટમાં ફરક પડતો નથી. આ જોઈ લો, ખાલી 0.5નો ફરક પડ્યો હતો. પણ બાકીની કેટેગરી જે ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, SC ST છે એમાં વધારે માર્ક્સનો ફરક પડે છે. અહીંયા તમે જોઈ લો કે 10 માર્ક્સનો ઓબીસીમાં ફરક પડ્યો હતો, ડીવી કરતાં અપ ગયું હતું. તો એ હિસાબે મિત્રો મને એવું લાગી રહ્યું છે કે ડીવીનું મેરિટ ક્યાંક ને ક્યાંક જનરલનું 2026માં તમારું મિત્રો 127 થી 130 વચ્ચે રહી શકે. હવે તમે કહી રહ્યા છો કે નંદીશભાઈ 2025નું તમે જો એનાલિસિસ કરો તો એ મેરિટ કે રહ્યું હતું 120. તો અહીંયા તમે કેમ 7 થી 10 માર્ક્સ પ્લસ કરી દીધું? તો મિત્રો ક્યાંક ને ક્યાંક 2026નું જે પેપર છે એની અંદર જે તમારો ગુજરાતી વિષય છે, ગુજરાતી વિષય એ સારો હતો અને એમાં તમારે બધાને 20માંથી 18 માર્ક્સ, 20 માર્ક્સ એવા રોકડિયા માર્ક્સ હતા. તો એ હિસાબે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે મેરિટ 7 થી 8 માર્ક્સ કે 10 માર્ક્સ પ્લસ જશે. તો મિત્રો જો ફાઇનલ મેરિટ 8 થી 10 માર્ક્સ પ્લસ જવાનો હોય તો ક્યાંક ને ક્યાંક ડીવીનું મેરિટ પણ 7 થી 8 માર્ક્સ કે 10 માર્ક્સ પ્લસ જઈ શકે. તો એ હિસાબે મિત્રો તમારે 127, 130 કે 125 પ્લસ જનરલમાં માર્ક્સ થતા હોય તો તમારે અત્યારથી ડીવીની તૈયારી કરી લેવી જોઈએ. તમારા કેટેગરી પ્રમાણે ડીવીના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની તૈયારી કરી લેવી જોઈએ. તમને મિત્રો ખબર ના હોય તો કોમેન્ટ કરજો કે મારે આ કેટેગરી છે, અમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા, મારે આટલા માર્ક્સ થાય છે. તો હું એના ઉપર કેટેગરી વાઇઝ એક વિડીયો બનાવી દઈશ જેમાં જણાવી દઈશ કે કઈ કેટેગરીને કયા ટાઈપના ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે. ખાસ મિત્રો હું SCBCમાંથી આવું છું તો મેં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું ત્યારે મેં કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું, કયા કયા ડોક્યુમેન્ટમાં મારે ભૂલ આવી હતી, એ તમામ ઉપર હું વિડીયો બનાવી દઈશ. તમે કોમેન્ટ કરજો તો તમારી વિડીયોની જરૂર હોય તો. પછી મિત્રો આપણે વાત કરીએ કે જનરલની અંદર મહિલાઓની. તો મિત્રો 98.25 રહ્યું હતું 2025માં ડીવીનું મેરિટ. જ્યારે અહીંયા 2026માં સમથિંગ 5 થી 7 માર્ક્સ કે 10 માર્ક્સ પ્લસ જઈ શકે. 105 થી 111 વચ્ચે રહી શકે. એટલે જેમને 105 કરતાં વધારે માર્ક્સ થતા હોય જનરલમાં મહિલાઓને એમને ડીવીની તૈયારી કરી લેવાય, ડીવીની તૈયારી કરી લેવાય. પછી વાત કરીએ મિત્રો આપણે ઈડબ્લ્યુએસની. તો ઈડબ્લ્યુએસનું મિત્રો 2025માં 94 રહ્યું હતું, જ્યારે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે 100 આસપાસ જઈ શકે. તો જેને 100 કરતાં વધારે માર્ક્સ થતા હોય એમને ડીવીની તૈયારી કરી લેવાય. અને જો આપણે ઈડબ્લ્યુએસ મહિલાઓની વાત કરીએ તો 2025માં મિત્રો 80 માર્ક્સ રહ્યું હતું. કેમ કે ખબર હશે કે તમને મિત્રો કે મેથ્સ રીઝનિંગ હાર્ડ પૂછાયું હતું, એના કારણે મહિલાઓનું આ 4 કેટેગરીમાં 80 આસપાસ રહ્યું હતું. પણ આ વખતે થોડુંક પેપર અપ હતું એટલે મને એવું લાગ્યું છે કે જેમને 85 આસપાસ કે 85 કરતાં વધારે માર્ક્સ થતા હોય એમણે ડીવીની તૈયારી કરી લેવાય. પછી મિત્રો આપણે SCBCની વાત કરીએ તો SCBCનું મેરિટ મિત્રો થોડુંક અપ જશે. તો SCBCમાં જેમણે 118 કે 115 પ્લસ બોયઝને, છોકરાઓને માર્ક્સ થતા હોય એમને ડીવીની તૈયારી કરી લેવાય. મહિલાઓને 95 પ્લસ કે 100 પ્લસ થતા હોય એમને ડીવીની તૈયારી કરી લેવાય, ડીવીની તૈયારી કરી લેવાય. પછી મિત્રો આપણે વાત કરીએ કે SC કેટેગરી છે એ SC કેટેગરીમાં 94 રહ્યું હતું તો અને મહિલાઓનું 80 રહ્યું હતું. એવી જ રીતે SC કેટેગરીનું 2025માં 80 માર્ક્સ અને 80 રહ્યું હતું. એ હિસાબે SCમાં પુરુષોમાં જેને 98 અને મહિલાઓમાં 82 તથા ST કેટેગરીમાં જેમણે 80 માર્ક્સ અપ થતા હોય એ તમામે ડીવીની તૈયારી કરી લેવાય, ડીવીની તૈયારી. તો મિત્રો મારા હિસાબે આ જે તમે મેરિટ જોઈ રહ્યા છો 127 જનરલનું પુરુષનું, ઓબીસીનું 118, ખાસ જનરલ મહિલાઓનું 105, SCBC મહિલાઓનું 95, આના કરતાં જેમને અપ માર્ક્સ થતા હોય એમણે ડીવીની તૈયારી કરી લેવાય. હવે મિત્રો આપણે વાત કરીએ કે 2025માં જે ડીવીનું મેરિટ રહ્યું હતું એ હિસાબે ફાઇનલ મેરિટ કેટલું અપ ગયું હતું તો તમે જોઈ લો મિત્રો. તો મિત્રો જનરલનું તમે સમજી લો કે ફાઇનલ મેરિટ છે ડીવી કરતાં 0.5 માર્ક્સ પ્લસ ગયું હતું. તો અહીંયા પણ વધારે ફરક નહીં પડે. જો 127 તમારું ડીવી રહેશે
તો ફાઇનલ મેરિટ તમારું 128 કે 129 રહેશે. જો તમારું મિત્રો ડીવી છે એ ડીવી તમારું 130 આવશે તો તમારું ફાઇનલ મેરિટ 131 132 સુધી જઈ શકે. એવી જ રીતે મહિલાઓનું પણ 105 ડીવી આવે મિત્રો કે 110 મેરિટ આવે, એના કરતાં આ જોઈ લો વધારે ફરક પડતો નથી. પ્લસ 1 માર્ક્સ તમે ડીવી કરતો ફાઇનલ મેરિટ સમજી લેજો. એ જ રીતે મિત્રો આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસનું મિત્રો જોઈ લો 94થી સીધો ક્યાં સુધી ગયો હતો? 118 ગયો હતો. તમે મિત્રો સમજી લો કે 18 ને 6 એટલે સમથિંગ મિત્રો મારા હિસાબે 20 થી 22 માર્ક્સનો ફરક પડ્યો હતો. તો ક્યાંક ઈડબ્લ્યુએસનું મિત્રો અહીંયા 100 તમારું ડીવી રહેશે તો 120 સુધી તમારું ફાઇનલ જઈ શકે. 105 તમારું ડીવી રહેશે તો 125 સુધી ફાઇનલ ઈડબ્લ્યુએસનું રહી શકે. એવી જ રીતે મહિલાઓનું મિત્રો ઈડબ્લ્યુએસનું 80 હતું, એ તો 80 સુધી જ ગયું હતું. તો ઈડબ્લ્યુએસનું મહિલાઓમાં વધારે મિત્રો ફરક નહીં પડે, 85 90 કે 95ની આસપાસ ફાઇનલ મેરિટ રહી શકે. મિત્રો આપણે ઓબીસીની એટલે કે એસસીબીસીની વાત કરીએ તો મિત્રો એસસીબીસીનું જે ડીવીનું મેરિટ હતું એના કરતાં 10 માર્ક્સ ફાઇનલ મેરિટ અપ ગયું હતું. તો એ જ રીતે તમારું જે ડીવી 118 કે 120 આવે એના કરતાં તમારે અપ એટલે કે 127 કે 128 ફાઇનલ મેરિટ તમારે ગણી લેવાનું. એ જ રીતે ઓબીસી મહિલાઓનું મિત્રો 80નું સીધો 98 ગયું હતું એટલે કે તમે સમજી લો કે 18 માર્ક્સ પ્લસ. તો અહીંયા તમારો જે આ 98 છે, આ તમારું જે 95 ને 100 માર્ક્સ છે એ તમારું જો 18 માર્ક્સ 15 માર્ક્સ પ્લસ થાય તો એ હિસાબે મિત્રો સમથિંગ 115ની હાલ તમે ગણતરી રાખી શકો. 110 કે 115 પ્લસ ઓબીસી મહિલાઓનું મેરિટ જઈ શકે. એ જ રીતે તમે સમજી લો મિત્રો કે એસસી કેટેગરીમાં પણ વધારો થયો હતો 15 અને આપણે 5 ગણીએ તો 20 માર્ક્સનો. તો એ જ રીતે અહીંયા 20 માર્ક્સ ગણો તો 118 આસપાસ એસસી પુરુષનું મેરિટ જઈ શકે. અને જે એસસી મહિલાઓનું મેરિટ છે એ પણ મિત્રો તમે જોઈ લો કે 2025માં સમથિંગ 16 માર્ક્સ 15 માર્ક્સ અપ ગયું હતું. તો એવી રીતે એ પણ મારા હિસાબે 100 આસપાસ કે 95 આસપાસ જઈ શકે. અને જે એસટી કેટેગરીમાં પુરુષોનું મેરિટ હતું એ તમને ખબર હશે કે વધારે કંઈ ફરક પડ્યો ન હતો. તો એવી જ રીતે અહીંયા વધારે ફરક તમારે નહીં પડે. મારા હિસાબે જે એસસી પુરુષોનું મેરિટ છે એ ફાઇનલ મેરિટ 85 આસપાસ અને મહિલાઓનું 82 આસપાસ રહી શકે. મિત્રો આ તમામ મેં જે વાતો કરી એ મિત્રો ખાસ 2025નું ડીવી અને એના ફાઇનલના એનાલિસિસના આધારે કરી છે. એનાલિસિસના આધારે આમાં મિત્રો મેં કંઈ ફાકા ફોજદારી કે મારી રીતે તમને જણાવ્યું નથી. મેં જે એનાલિસિસ કર્યું અને 2025માં જે રીતે મેરિટ અપ થયું હતું એવી જ રીતે 2026માં મેરિટ અપ જઈ શકે એ મેં તમને વાત કરવાની કોશિશ કરી છે. તો આ વિડીયોમાં મિત્રો આપણે 3 પ્રશ્નોની વાત કરી. એક તો કે ડીવી ક્યારે આવશે, તો મિત્રો તમારે તૈયારીમાં રહેવાનું કે 1 સપ્ટેમ્બરથી તમારું ડીવી સ્ટાર્ટ થઈ શકે. તો કેટેગરી પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવાના. પછી મિત્રો આ તમે ફોટો જોઈ લો 2025માં કઈ રીતે મેરિટ અપ ગયું હતું ડીવી કરતાં, તો તમારો જે રીતે ડીવીનું મેરિટ અટકે એ રીતે તમે ફાઇનલ મેરિટનો અંદાજ લગાવી શકો. અને એ સિવાય મિત્રો વાત કરીએ કે ફાઇનલ મેરિટ ડીવીનું કેટલું રહી શકે અને ફાઇનલ કેટલું અપ જઈ શકે એ તમામ મેં આ વિડીયોમાં વાત કરી લીધી છે. એ સિવાય મિત્રો તમારે જો આ તમામ મેં એનાલિસિસ કર્યું છે એના ફોટા જોઈતા હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે. ટેલિગ્રામની લિંક ત્યાં મિત્રો 11,700 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો ત્યાં તમે જોઈન થઈ જજો. ત્યાં હું તમને આગળ પણ ડીવી માટેની માહિતી આપતો રહીશ અને આ તમામ ફોટા હું ત્યાં મૂકી દઈશ. તો ખાસ તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. અને આપણે મિત્રો આગળના વિડીયોમાં મળીશું. ત્યાં લગી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ તમારે કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ એના પર પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ કરજો એટલે હું એના ઉપર વિડીયો બનાવી દઉં. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.